નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચર લાઈફ વિથ જીના પર. મિત્રો, જોઈ શકો છો અમારા ધોળ પરિવારની પિકનિક કાર્યક્રમ. તો આ તમને ઝલક છે અને આખો વિડીયો જોજો. ખરેખર અમને ખૂબ આનંદ આવ્યો છે, ખૂબ મજા કરી છે. એ ઝલક આપી રહી છું કેવી કેવી રમત રમાઈ રહી છે એની. આશા રાખું છું કે તમને પણ ગમશે. વિડીયો અને પછી કમેન્ટ કરજો. ક્યાંક ઓરિજિનલ અવાજ તો ક્યાંક આપણે બોલતા હશું, બરાબર ને? તો ક્રિકેટ પણ રમાય છે ને અલગ અલગ રમતો પણ રમ્યા છીએ. અલગ અલગ રીતે મોજ કરી છે. આશા રાખું છું કે તમને ગમશે, ખૂબ ગમશે. અને જે કંઈ જેવો લાગે વિડીયો પ્રોગ્રામ કરવાની મજા આવે. આવો બધા મજામાં લો, મજા લો, મજા. યુવાનને માઇક પણ અમારા જેઠભાઈ વિનંતી કરી કે હવે બધા રમો તો મોજ આવી જાય. અહીં કેતનભાઈ એમ કહે છે કે દોરી કૂદ કરીએ, એટલે કેતનભાઈ અને એના કાકા બે પ્રયાસ કરવાના છે. છેલ્લે સુધી જોજો. એમાં દોરી કૂદ પણ કરી છે આપણે, અને ડાન્સ પણ કર્યો છે, ગરબા પણ રમ્યા છીએ. અને બે તો અલગ અલગ પ્રકારની રમતોમાં તો હસી હસીને અમારું પેટ દુખી ગયું. તમે શું કહો? એક અમારામાં આંધળો મજૂર પણ કે, ઘણા આંધળો પાડો પણ કે, અને આંધળો મંદલો પણ કે. હવે તમે શું કહો છો? એ આગળની રમત જોજો. અહીં તો ગરબા રમાઈ રહ્યા છે. પહેલે થોડીક વાર વિચાર્યું મ્યુઝિક પર ગરબા રમી લઈ. આ પેલી હળવી રમત ચાલુ થઈ છે, ધીમે ધીમે રમવાની, અને આખરે પછી બહુ જ ઉતાવળી. પણ થોડીક તમને અલગ લાગે એનું કારણ એ છે કે જે ગીત હતા એ ગીત પર મસ્ત રમાય, પણ એમાં આવે કોપીરાઇટ, એટલે મારે ગીત થોડાક બદલવા પડે, એટલે ક્યારેક સ્ટેપ થોડોક બદલાતો એવું લાગે. પણ જે જલસા, જે મોજ કરીને એ ખૂબ આનંદિત હતી. અને તમે કોઈ આ પરિવારમાં આ રીતે કરતા હોય મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તમે શું નવું કરો છો જે અમે બીજી વખત આવું કરી શકીએ? અમારામાંથી કંઈક શીખવા જેવું હોય ને તમે શીખ્યા હો એ અમને કહેજો કે અમને આ નવી વસ્તુ જાણવા મળી. અને તમારી પાસે છે ને અમે નથી કરી તો મને કમેન્ટ કરીને જણાવો, તાકી અમે બીજી વાર એ પિકનિકમાં એવું કરી શકીએ. આ અમારો પ્રથમ પ્રયાસ છે. અમે હવે વિચારીએ છીએ કે દર વર્ષે કે દર 3 મહિને કે જેમ સંજોગો ગોઠવાય એમ આપણે આવો કોઈ પ્રોગ્રામ ગોઠવતા જઈએ, જેથી બધા સાથે હળી મળી શકી, એકબીજાને ઓળખી શકી અને નજીક આવીએ. જો કે અમારું પરિવાર ખૂબ નજીક છે, મોટું પરિવાર છે, વિશાળ પરિવારની હું પુત્રવધુ છું. પણ અહીં ભુજમાં પણ અમે 7 પરિવારો છીએ. તો એ બધા ભેગા થયા હતા. મુખ્ય પરિવાર અમારું જામથલા છે. એમાંથી મારા સસરાને લુડવા ગયા, એટલે અમે 4 ભાઈ લુડવા. પછી થોડાક પરિવારો મુંબઈ છે અને 7 પરિવાર ભુજમાં છીએ. અને સૌથી મારા મોટા જેઠ પૂનામાં છે. તો અલ્પાબેન, તમે કીધું રસીલાબાને ઘણા સમયથી જોયા નથી, એક વિડીયોમાં કહેતા હતો, તો અમારા રસીલાબા રમી રહ્યા છે, જોઈ લેજો. બરાબર થયા છે રસીલાબા. રસીલાબા, હાર્દિક, હેતલ, કેતન અને અમારા બાબુભાઈની 2 દીકરીઓ મીરા અને સેજલ. પાછળ અમારા જે દિનેશ બાપુજીના પુત્રવધુ જીનલ. અને જો છેલ્લે પછી હું પણ મારા જેટલા પગ હાલે એટલા હાકલું છું, દોડું છું. અને અહીં મંજુલાબાની બાજુમાં અમારા વાત કરીને કે દિનેશ બાપુજી, એટલે કે અમારાથી મોટા જેઠ અમારા, એટલે જેઠાણી ગીતા ભાભી. કાકાઈ ભાઈઓમાં અમારાથી પહેલો નંબર એનો છે, એટલે કે મારો 15મો છે. અને ગીતાબેન રમી રહ્યા છે એ મારા જેઠાણીનો 14મો નંબર છે. મારાથી એક દેરાણી છે મારા, અને ગીતાબેનની અમે 2 દેરાણીઓ છીએ. એનાથી મોટા હરિબાપુજી છે, એ પણ અહીં હતા. આગલી રમત પણ શાંતાબેન રમતા હતા. અહીં જો હેતલ દોરી કૂદ લાગી છે, એના પગ સરસ ચાલે છે. અને આ જો સાસુ વહુની જોડી, આ લાગણી પ્રેમ બધામાં હોવો જોઈએ ને. સાસુ બહુ આમ આનંદથી રમી શકે
અને એકબીજા સાથે કાંઈ પણ વાત શેર કરી શકે, રમતને પણ શું કહેવાય કે આનંદથી માણી શકે, ત્યાં જનરેશન ગેપ ન દેખાય. હાલો બા આપણે રમીએ એમ વહુ પણ કહી શકે, અને સાસુ પણ એમ કે હાલ ને આપણે ફેર કુદરડી ફરીએ. ચક્કર આવ્યા, ગીતાબેન બેસી ગયા એટલે જીનલ પણ બેસી ગઈ છે. ખરેખર અમને પુત્રવધુઓ બહુ ડાયું મળી છે. પરિવાર આખામાં એ શાંતિ છે. તો અહીં દોરી કૂદજો અલગ રીતે. આ છે મારા દિનેશ બાપુજીનો પુત્ર અંકિત. કેતનભાઈ કૂદી રહ્યો છે, કુદાવી રહ્યા હતા. હવે મીરા, હવે એના મીરાના મમ્મી. હવે આ અંદરલો મંદરલો રમવા લાગ્યા, એમાં જૈનિક આઉટ થયો અને હવે રમાય છે. પછી પેલો હેતલનો વારો આવ્યો. બાપ રે, હવે હું આઉટ થઈ ગઈ. અને આ અંકિતનો દાવ હતો એના પછી, અને મારો દાવ તો જોશો તમને ખબર પડશે. એનું કારણ હતું કે અહીં જે લીટો દોરીને બહાર નીકળવાનું હોય ને પાબંદી નહોતી, એટલે બધા દૂર ભાગી જતા હતા. તમે જોજો, જો નજીક રહે તો હું આઉટ કરી શકું ને બહાર જાય તો આઉટ થઈ જાય, એવી હોય તો એ લોકો આઉટ થાય. તો ક્યાંય સુધી પહોંચી જતા હતા બધા. અને મને મોજ હતી, એટલે મને શું છે કંટાળું ઓછી, મોજ કરાયા રાખું બધાને. દેખાતું તો કાંઈ હતું નહીં, તો મને ડર એ હતો કે જો પડી જાઉં તો આપણો પગ પહેલા અડધો છે, વિચારવું પડે. એટલે આપણે હળવે હળવે કોશિશ કર્યા રાખી, દોડ્યા નથી કેમ. હવે આ રમત આખી અલગ છે કે જે બાજુ હાથ જાય એ કરે, શિસ્કારો આવવો જોઈએ. શિસ્કારા વગરની જો હોય તો એ આઉટ થઈ જાય. એટલે તમારો શિસ્કારાનો અવાજ તો આવવો જ જોઈએ. જે બાજુ હાથ જાય એ બાજુ એ શિસ્કારો મારે. આમાં ખૂબ મજા આવી, હસી હસીને અમે અડધા થઈ ગયા. એમાં જૈનિકની મજા, જો સૌથી છોટો હતો પણ છેવટ સુધી પકડી રાખ્યો. અહીં બધાના એક્શન પણ જોવા જેવા છે ને. અંકિતભાઈ સરસ મજાની એમને એમ તો અમારા વડીલો અમારી સાથે રમી શકે, વડીલો નહોતા રમ્યા. પછી અમે મોજ કરી, વડીલોએ બેસી દિવસ પસાર કર્યો. કારણ કે અહીં મંદિરે પાના રમવાના સાદી રમત રમતા હતા, મીડી કોર્ટની ઉપમા છે. કારણ કે અમે એકને આપી બીજાને આપવું પડે, એટલે અહીં એલાઉટ જ નથી. એટલે વડીલોએ શાંતિથી મેળાવો કર્યો, એમ કહેવાય. ઘણા કે ને મેળાવો કર્યો, રેહાણ કરીને, તો એ મેળાવો રેહાણ કર્યા રાખતા હતા. બાકી અમે છોકરાઓ સાથે ભળી ગયા હતા. અમારા મંજુલા બા સહીશ. આ રમત મોજની છે, તમે પણ કરજો ક્યાંક હો તો. થકાય પણ નહીં અને રમાઈ પણ જાય. ને આ જો બધા જે આઉટ થતા ગયા બધા બેસતા ગયા, રમ્યા બધા છે, બધા આઉટ થઈને ત્યાં બેઠા છે. હવે મારો વારો આવે છે, આઉટ નો થઈ ગયા ભાઈ આવ્યું. ચાલો નીકળીએ. આ સામે દેખાતા મંજુલાબેન અમારા આમ ભત્રીજા બહુ થાય, પણ ઉંમરમાં બહુ ફરક નથી, અમારાથી થોડાક જ નાના છે. એ પણ રમૂજી છે ને રમવાનો બધા સાથે ભણી જાય અને ખૂબ આનંદ કરાવે ને પોતે પણ જોરથી રમે. એટલે જ મજા આવી જાય બધાની સાથે. એકબીજા સાથે હળી ભળી જઈએ ને રમીએ ત્યાં આનંદ આવે. હવે છેલ્લે રહીને આવ્યા હાર્દિકના કાકા. જો શું કરવા માંડ્યા અને આપણે રમત કરી. હવે અહીં થઈ રહી છે ભગવાનની આરતી. સંધ્યા સમી ગઈ. પછી મેં નાસ્તા પાણી કર્યા, એ તો વિડીયો ન કર્યો. અને અહીં જમવા માટેની તૈયારી માટે રેડી લેવા જવા માટે છોકરા ગયા. ત્યાં સુધી અહીં જમીને જ ઘરે જશું એવું નક્કી કર્યું છે. એટલે ત્યાં સુધી આરતી થઈ રહી છે. અહીં રામેશ્વર મહાદેવનું આ મંદિર છે. ઘણા એને પાલારા મહાદેવ પણ કહે, કારણ કે ગામનું નામ પાલારા છે અને બાજુમાં કચ્છની મોટી જેલ છે, એનું નામ પણ પાલારા જેલ છે. એટલે ઘણા પાલારા મહાદેવ કે, પણ મહાદેવનું મંદિર છે અને નામ છે રામેશ્વર મહાદેવ.
તો અહીં આરતી થઈ રહી છે. અમે બધાએ આરતીનો લાભ લીધો. શંખ બહુ સરસ વગાડે છે. શંખનાદ થાય છે ત્યાં રૂડા શંખનાદ થાય મહાદેવના મંદિરે. આરતી પૂરી થશે એટલે પછી અહીં એક ભાઈ આવે છે, હું તો ઓળખતી નથી, પણ એ કૂતરાને રોટલા અને બિસ્કિટને ખવડાવશે. એ પણ જોયા જેવો લાવો છે, એટલે છેલ્લે તમે એને જોજો. તો અહીં આરતી પૂર્ણ થઈ અને આ ભાઈ જો આવ્યા છે, કૂતરાને રોટલા અને બિસ્કિટને ખવડાવે છે. એ એમનો નિત્યક્રમ લાગે છે, એટલે કૂતરા દોડીને આવ્યા. અહીં હું વિડીયોનું પણ કરું છું એન્ડિંગ. ફરી મળી છે નવા વિડીયો સાથે. આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો, અને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હરિઓમ, હર હર મહાદેવ.